ઘરી છે તો જય માતાજી, રામ રામ બધાને. આજે વ્લોગ આપણો હોસ્પિટલથી શરૂ થયો છે, કેમ કે અચાનક આમ તો 2 દિવસથી થોડોક બીમાર જેવો હતો, બધાનો વારો આવી ગયો હતો, હું બાકી હતો કરી. તો આજે અચાનક બપોરે એવું થયું, બહુ દુખવા માંડ્યું બધું, અને આખું શરીર શું કહેવાય આમ કમજોર પડી ગયું, ખાલી હાથમાં ને એવું ચડવા માંડ્યું. તો થયું કે ભાઈ હવે દવા લેવી જ પડશે, કોઈ ઓપ્શન નથી. 2 દિવસથી આમ તો ટીકડીઓ ખાતો પણ કાંઈ ફેર ન પડ્યો. પણ ફાઇનલી આજે મેં કીધું એક બોટલ ચડાવી દઈએ, હડપ આવી જાય. બીજું કાંઈ એવું તો છે નહીં બહુ જાજુ. ભાઈબંધના હોસ્પિટલે આવ્યો છું, બહુ નોર્મલ છે, એવું કાંઈ છે નહીં ચિંતા જેવું. પણ આ તો એક બોટલ ચડાવી દઈએ તો શું છે, આમ એનર્જી આવી જાય. નહીંતર તો હું થોડો એટલું બોલી શકું, કાંઈ એટલું બધું સિરિયસ હોય તો કેમ. પણ એનર્જી માટે એક બોટલ ચડાવવું જરૂરી. અને હમણાં શું છે, વાયરાય બહુ છે, એટલે બધા ધ્યાન રાખજો હોય તમે કે. ને બીજું તો કાંઈ નહીં, આલો પછી બોટલ પૂરો થાય ને પછી મળ્યું. હવે અડધો બાટલો સડી ગયો છે, અને ધીમે ધીમે હડપ આવવા મળી છે. પણ ધ્યાન રાખજો બધાય. તો કે આવું બહુ બતાવવું મજા ન આવે, પણ છતાંય આ તો શું છે કે ડેઈલી બ્લોગ કરતા હોય તો ઘણીવાર અમે સુખ હોય તોય તમને શેર કરીએ, દુઃખ હોય તોય તમને શેર કરીએ. કેમ કે એક સોશિયલ મીડિયાનો પરિવાર તમે જુઓ, તમે તમારાથી જ શું કહેવાય, કંઈ શબ્દ નથી, બહુ ઓછા શબ્દ છે, પણ બસ શેર કર્યું તમને આજે કે આવું બહુ મજા ન આવે, શેર કરવું જરૂરી નથી. અને એવું કાંઈ ચિંતા જેવું છે નહીં ભાઈ, આવું તો આવ્યા જ કરે ભાઈ, બધાને આવે આવું. કે મારે નવી નવાઈનું છે નહીં કે ભાઈ આવું આવ્યું, બધાને આવે. જો અડધો બાટલ થઈ ગયો છે, દેખાય છે કે આમાં એવું છે. અને બીજું તો કાંઈ હતું નહીં એવું તબિયતમાં, પણ આખું શરીર ધ્રોજવા માંડ્યું હતું. અને અચાનકથી તે બપોરનો સમય, બપોરે દુકાને જતો, કામ ઉપર હતો, એવું કાંઈ હતું નહીં કે ભાઈ તબિયત ખરાબ હતી. પણ તબિયત ખરાબ હતી થોડી, કામ ઉપર ગયેલો હતો દુકાને, પણ અચાનક આખું શરીર કાપવા માંડ્યું, ધ્રોજવા માંડ્યું. અને ચેક કરાવવા માંડ્યું, ચેક કરાવવું જોઈએ. અમે દુઃખ પાછળનો ભાગ છે એ આખો ફાટતો, શું કહેવાય, દુખતો હતો ખરો જ 2 દિવસથી. પણ આ થોડીક આમ કમજોરી, અને ગયા સોમવાર હતો, સોમવાર રહેલો હતો, એ પણ બધું ભેગું થઈ ગયું, એવું બધું હતું. એવું તો કાંઈ ખાસ છે નહીં બાકી. તો જો ભાઈ બાટલો સડી ગયો છે કમ્પ્લીટ. ને અમારા બિપિનભાઈ છે દવા આપે છે. હવે દવા ઓછી આપજો ભાઈ. ત્રણેયમાંથી હવા આ ભાઈ ગળે નહીં ઉતરે મને યાર કારે, એવું છે. એમ કે ભાઈ દવા છે ને એ ગળે નથી ઉતરતી, બાકી બાટલા ઇન્જેક્શન ખમાઈ જાય એનો વાંધો નહીં, પણ દવા વધારે અઘરું પડે થોડું. તો હવે આપી છે તો કાંઈ નહીં, પીવી તો જોઈએ. તો ગરમી થઈ ગઈ, જો બાટલો ઉતરી રહ્યો ને, બસ હવે જો સફરજન લઈ અને જવા દો ઘરે. એકલો જ આવેલો છે, એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ કે એટલી બધી તબિયત ખરાબ નથી. એમ કે એકલા ગાડી લખી ન હાલે, પણ ગાડી લઈને એકલો આવી ગયો. હવે આવી ગયો છું સફરજન લેવા, કેમ કે સફરજન લેતો હતો થોડાક ખાવા માટે, પછી જવા દઈએ ઘરે. અહીંયા અમારે સ્ટોલ છે, આવી ગયો છું ઘરે. અને મસ્ત હડપ આવી ગયો છે, તમતા ચિંતા જેવું કાંઈ છે નહીં, કમ્પ્લીટ. અને જો આપણે હાટું આજ સ્પેશિયલ બનાવે છે, દાળ ભાત બનાવે છે આજે સ્પેશિયલ. તો દાળ ભાતનો પ્રોગ્રામ કર્યો છે, અને બટાકા વઘારેલા છે. દાળ ટેસ્ટ કરે છે કેવી રીતની બને છે, ભાઈ આ રીતનું મૂકી દીધું છે. તો ભાઈ આજે છે ને સ્પેશિયલ દાળ ભાત જ હાલશે, કેમ કે મજા નથી ને એટલી, બીજું કાંઈ એટલું બધું ખાસ નહીં. તમને કેમ છે મળી? પાસી એના લોસા પાસી બાર એ વાત સાચી છે 100%. તમને કેમ છે ભાભી? અમે ભારી 3 બાકી છે. આ જવાન આવી ગયો છે થોડો ઝપટમાં, અમે 3 બાકી છે. એવું છે. હા ભાઈ નવો ફોન લાવ્યો છું, કોંગ્રેચ્યુલેશન કરી નાખો છો ભાઈ. બીજો ફોન લીધો છે આજે, સેકન્ડ હેન્ડ, જરૂર હતી એક, એટલે સાથે સાથે પિથલપુરથી ફોન પણ લેતા આવ્યો, કેમ કે જરૂર હતી મારે. આ ફોનનું શું છે, બેટરીનું થોડુંક સેફ રાખવું પડે, એટલે આ મેન ફોન છે અત્યારે મારો. અને આ શૂટિંગ થાય ને એ પાર્ટ ટાઈમ ફોન છે, કેમ કે આ સ્પેશિયલ શૂટિંગ એડિટિંગ એના માટે થઈને જ આ ફોન લાવવો પડ્યો. આમાં મારું મેન સિમ કાર્ડ છે, આમાં બધા મેન ફોન આવે.
આમાં શું છે ક્યારેક શૂટ કરતી વખતે બધું ભેગું થઈ જતું, ક્યારેક શૂટ કરતી વખતે ટાઈમે ફોન આવી જાય, એટલે ન છૂટકે આ ફોન લેવો પડ્યો, પણ સેકન્ડ હેન્ડ લીધો છે એટલે સસ્તો લીધો છે, બરાબર છે. કેવો છે કહું છે ને, સેમસંગનો છે, તમને દેખાય સેમસંગનો ફોન છે, કવર કાઢી નાખ્યું છે, અને ભાઈબંધનો છે એટલે એને નવો લેવો હતો. મેં કીધું ભાઈ મારે એક ફોનની જરૂર છે, મને આપો. કેમેરા બેમેરા બંધ હોય ને તોય હાલ છે, ખાલી ફોન આવવો જોઈએ. પણ કેમેરાને એવું બધું શરૂ છે, અને સેમસંગનો ફોન છે ને 6000 mAh બેટરી છે, એટલે બેટરી બેસ્ટ છે. એટલે મને ગેમમાં મેં કીધું તાત્કાલિક ડીલ કરી નાખી ભાઈ, તાત્કાલિક પૈસા આપી દીધા, 99 ફોન લઈ લીધો ભાઈ, એવું હતું. બાકી ફોનનો કાંઈ એટલે કાંઈ પ્લાન નહોતો, હું સ્પેશિયલ બાટલો ચડાવવા ગયો હતો, પણ આ ફોન પછી ભાઈબંધને ત્યાં ગયો, સફરજન લેવા ગયો ને તો આગળ ગયો તો ડીલ થઈ ગઈ ફોનની, તો ફોને લેતા આવ્યો. મારે આમે જરૂર હતું, હું ક્યાદુનો ફોન ગોતતો હતો કે એક ફોન લેવો છે, જોઈએ છે. ફાઇનલી આજ લઈ લીધો ફોન. લખી નાખો કોંગ્રેચ્યુલેશન, મોટું રેડી કમ્પ્લેટ ડન ભાઈ, ગુડ થઈ ગયા છે એકદમ. અત્યારે વાગ્યા છે 4 જેવું થવા આવ્યું છે, 3:30 થયા છે હજી. આજે બીજો દિવસ અને એકદમ હડપ આવી ગઈ છે, બૂમ પડાવે એવી ભાઈ, કંઈ ઘટે નહીં. એટલે પાછા આપણે વ્લોગ તો શરૂ રહે છે ભાઈ, વ્લોગ નહીં બંધ થાય. વ્લોગ તો ક્યારેક એવું હોય છે ને તો જ બંધ થાય, બાકી વ્લોગ નહીં બંધ થાય ભાઈ, કેમ કે વ્લોગ ઉપર તો આપણું હાલે છે બધું, તો વ્લોગ તો કઈ રીતે બંધ કરવા કયો. તો રેડી થઈ ગયા છે. આના વિડીયોમાં 2 વસ્તુ તમને ભેગું દેખાડી દઉં, નકર તમે પાસે ડાયરેક્ટ કમેન્ટ એવા કરશો કે શું થયું છે, કેમ થયું છે. એટલે જોઈ જુઓ ભાઈ, રેડી છું કમ્પ્લેટ, બરાબર, બધું જ ઓલ ઓકે મસ્ત થઈ ગયું છે, અને કાંઈ ઘટે નહીં ભાઈ. જો છે બોમ્બ પડે છે અત્યારે ચણિયાની, અને આ હસ્મિતા જેવી વાઈફ મળી હોય હે, અને કાંઈ ઘટે નહીં, શું વાર લાગે કયો. વાઈફ જ એટલી સારી છે તો સારા થતા કાંઈ વાર ન લાગે ભાઈ, કેમ કે હાંચ હોય ને એટલે વાર ન લાગે ભાઈ. તરત રેડી થઈ ગયા, રિકવર થઈ ગયો એક જ દિવસની અંદર. એટલે પેલો ક્રેડિટ તો વાઈફને જાય, કેમ કે વાઈફ સાથ ન દે ને તો વધારે બીમારી લાગી જાય ભાઈ. તો વાઈફ જ બેસ્ટ મળી છે, એટલે તો ભાઈ ફર્સ્ટ ક્રેડિટ એને. તો થેન્ક યુ, હા થેન્ક યુ. દાળ ભાત ખવડાવ્યા હતા ને એટલે તો ભાઈ હા ભાઈ, તો એવું છે. તો અત્યારે હવે સણિયાનું કામ શરૂ કર્યું છે, અસ્મિતાએ બનાવે છે. આજ કેટલા ટાઈમ પછી શરૂ કર્યું છે? હા બધા માંદા હતા ને એટલે મને કઈ પૂછતું નહીં. પેલા ગાવ માંદી પડી તો કીશું હું એ માંદી પડી, પણ મારે તો વટી ગયો તારો, એને તો વટી ગયો, સાચી વાત છે. તો ભાઈ એવું છે બધું, બાકી બધું ઓકે છે, રેડી કમ્પ્લીટ, કાંઈ ચિંતા જેવું છે નહીં. તો હાલો હવે જવા દો ભાઈ, ગામમાં જવું જોઈએ, કેમ કે બકાલો બધું પહોંચાડવું જોઈએ. તો જો અત્યારમાં હાંજ પડી છે ને, મારા મામા લાવ્યા છે બકાલું મસ્ત હાઈ ફાઈવ, એકદમ દેશી ને તાજું બકાલું. જો સિંગમાં પણ કાંઈ ઘટે નહીં ભાઈ, અને પાપડી બહુ દાણાવાળી છે મામા આજમાં, હે કાંઈ ઘટે નહીં. આમ જો ઘરની વાડીની ઓરિજિનલ, વાહ ઘરની વાડીના કાંદા, શું વાત છે, જોયું? વાહ ભાઈ વાહ. જો હા આલુ નથી એક, હા ભાઈ બટાટા નથી ઘરના, બાકી બધું ઘરની વાડી. વાહ કંટોલા બહુ પૌષ્ટિક કહેવાય હો મામા. જોયું ભાઈ, આવી મોજ છે. તો બકાલો મામાએ લગાડી દીધું છે. અત્યારે વાગી ગયા છે 9:30-10 જેવું થઈ ગયું છે, ને વિડીયો એડિટિંગ કરતો હતો ને પણ ખબર જ નહોતી આ વિડીયોનો એડે બાકી છે. એટલે આ વિડીયો મેં કવર કર્યો ને એ 2 દિવસનો છે, બધું મેલ વીગીનું ભેગું કીધું છે, કેમ કે જ્યારે મૂડ આવે ને ત્યારે કટકો મેરેજ હોય, ત્યાં સુધી કટકા નથી મેર્યા. તો એવું હતું બધું 2 દિવસનું ભેગું કરી નાખ્યું, મિક્સ કરી નાખ્યું. પણ મેં કીધું એક વ્લોગ તો નાખવો જોઈએ, નહીંતર ગેપ પડી જાય. ને એટલી બધો બીમાર નહોતો, નકર તો ગેપે પાડી દીધી. એવું નહોતું કે ભાઈ પહેલાં તબિયત સાચવવી જરૂર છે, પણ એટલો બધો પણ બીમાર નહોતો કે હું ગેપ પાડી શકું ચેનલમાં. એટલે બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જો જાય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ હર.